Good morning, every one of you. Dear students, as you all know, આપ સૌ જાણો છો એ રીતે આપણે આપણા અગાઉના એટલે કે લાસ્ટ ટીચિંગ સેશનમાં ધોરણ 11, 12 સાયન્સ, કોમર્સ તથા આર્ટ્સમાં આપણા જનરલ ઇંગ્લિશમાં સેકન્ડ લેંગ્વેજ 013 જેનો કોડ છે તે અંતર્ગત આપણે તમને વાર્ષિક પરીક્ષામાં કહો કે તમારી પ્રિલિમિનરી પરીક્ષા કહો, બરાબર, યા ધોરણ 11ના વિદ્યાર્થીઓના સંદર્ભમાં પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી અને વાર્ષિક પરીક્ષાના સંદર્ભમાં જો આપણે ચર્ચા કરીએ તો તમને ઈમેઇલના અથવામાં રિપોર્ટ રાઇટિંગ પૂછે છે, બરાબર. તદુપરાંત તમે સૌ જાણો છો, બરાબર, બાકીનું શું પૂછાય છે. પરંતુ અત્યારે એ વસ્તુ પર ચર્ચા યા એ ટોપિક પર, એ પોઈન્ટ પર ચર્ચા ન કરતા આપણે સીધું પરીક્ષાલક્ષી અત્યારે રિપોર્ટ રાઇટિંગ શીખશું કે જેથી કરીને જો તમને તમારી પ્રિપેરેશન મુજબ જો તમને મેઇલ રાઇટિંગ ઇઝી પડે then you can go for it. Otherwise you can also write on report writing. Okay. હવે પહેલી વસ્તુ તો રિપોર્ટ રાઇટિંગ શું છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો, બરાબર, કે કોઈ વીતી ગયેલ, દાખલા તરીકે માની લો કે ગઈકાલે કોઈ ગોજારો અકસ્માત થયો હોય તો તમે જોજો બીજે દિવસે ન્યૂઝપેપરમાં એનું રિપોર્ટિંગ આવી જાય છે બધું જ, બરાબર. એટલે આ પ્રમાણે માની લો કે તમે 26મી જાન્યુઆરી યા 15મી ઓગસ્ટની ઉજવણી કરી તો તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ એ જે તે વિભાગ સંભાળનાર તમારા શિક્ષક જે હશે ને એનો અહેવાલ તૈયાર કરશે, બરાબર, અને એનું ફાઇલિંગ સ્કૂલ લેવલે થતું હોય છે, બરાબર, અને ડીઓ કચેરીમાં એ મોકલવાનું થતું હોય છે ફોટોગ્રાફ સહિત, બરાબર. તો એ પણ રિપોર્ટિંગ છે. એવી જ રીતે માની લો કે આપણે પરીક્ષાના સંદર્ભમાં જુદા જુદા વિષય શિક્ષકોની એક મિટિંગ યા ગેટ ટુગેધર થયા અને એમાં કેટલાક ડિસિઝન્સ લેવાના કે હવે આપણે વિદ્યાર્થીઓને કયા વિષયમાં કેટલું પ્રિપેર કરાવવું કે જેથી 100% પરિણામ લાવી શકાય, એના ઉપર એક ખાસ વિચાર વિમર્શનું આયોજન થયું અને એ સમાપ્ત થયું પછી કોઈ એક શિક્ષક એના ઉપર રિપોર્ટિંગ તૈયાર કરે છે તો એ કહેવાશે રિપોર્ટ રાઇટિંગ. અને મોસ્ટલી રિપોર્ટ રાઇટિંગ જે છે એ ભૂતકાળમાં એનો વર્ણન થાય છે, બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો રિપોર્ટ રાઇટિંગની સ્ટાઇલ, કઈ રીતે રિપોર્ટિંગ કરવું અને એના માટે કેવા કેવા શબ્દોનો ઉપયોગ જરૂરી છે, બરાબર, એ શીખવવાના એક જનરલ ઓબ્જેક્ટિવથી એક અહીંયા રિપોર્ટ રાઇટિંગ આપણે એક્ઝામ્પલ તરીકે લીધું છે અને આપણે એના વિશે વિગતવાર શીખીશું. તમારી પાસે ઇમેજમાં એ મૂકેલ જ છે. પહેલાં આપણે સૂચના સમજી લઈએ શું કહેવા માંગે છે. તો સૂચનામાં એવી રીતે આપવામાં આવેલું છે, યુ હેવ રિસન્ટલી વિઝિટેડ ધ એક્ઝિબિશન on environmental pollution. Prepare a report of about 100 words for the school magazine, appreciating the work of the students concerned. બરાબર. હવે સૂચનામાં શું કહેવામાં આવેલું છે તો કે તમારી શાળા દ્વારા એક એન્વાયરમેન્ટલ પોલ્યુશન, પર્યાવરણનું પ્રદૂષણ, એ સંદર્ભમાં એક એક્ઝિબિશનની તમે મુલાકાત લીધી. રિપોર્ટ ઓફ અબાઉટ 100 વર્ડ્સ. હવે
એના સંદર્ભમાં તમે એક 100 શબ્દોમાં એક રિપોર્ટ તૈયાર કરો. અને એ રિપોર્ટ શાના માટે તૈયાર કરવાનો છે? ફોર ધ સ્કૂલ મેગેઝિન. તમારા સ્કૂલ મેગેઝિન જે દર વર્ષે બહાર પાડે છે તમારી શાળા, એ સ્કૂલ મેગેઝિન માટે તમે એક રિપોર્ટ તૈયાર કરો 100 શબ્દોમાં અંદાજિત. અને એનો મુખ્ય વિષય છે શું? તો કે એ પર્યાવરણ પ્રદૂષણ પર જે એક્ઝિબિશન હતું એની તમે વિઝિટ લીધી, બરાબર? અને એમાં તમારા તરફથી, તમારી શાળા તરફથી તમારા વિદ્યાર્થીઓએ એમાં શું ભૂમિકા ભજવી અથવા એમાં શું જેને કે કઈ રીતે કોન્ટ્રીબ્યુશન આપ્યું યા કઈ રીતે પાર્ટિસિપેટ થયા, બરાબર? એના સંદર્ભમાં આપણે એક રિપોર્ટ તૈયાર કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જ્યારે પણ તમને કોઈ રિપોર્ટ રાઇટિંગ લખવાનું આવે છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એક પોઈન્ટ મગજમાં એ ખાસ ધ્યાનમાં લેવાનું કે સૌથી પહેલાં રિપોર્ટ રાઇટિંગનું ટાઇટલ જે છે એ આપણે કેપ્સમાં લખવાનું, બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો વોટ અબાઉટ અવર રિપોર્ટ ઇઝ, બરાબર? આપણું જે રિપોર્ટ રાઇટિંગ જે છે એ શાના વિશે છે? તો આપણા રિપોર્ટ રાઇટિંગનો મેઇન ટોપિક જે છે એ છે એક્ઝિબિશન એન્વાયરમેન્ટલ પોલ્યુશન, પર્યાવરણીય પ્રદૂષણ પરનું, બરાબર? આપણે એમ કહી શકીએ કે પર્યાવરણમાં અત્યારે જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે યા પર્યાવરણ જે પ્રદૂષણને લીધે દૂષિત થઈ રહ્યું છે, બરાબર? એ પર્યાવરણીય પ્રદૂષણ પરનું એક એક્ઝિબિશન, બરાબર? એ શું બનશે? એ આપણું ટાઇટલ બનશે, બરાબર? તો ટાઇટલને તમારે ધ્યાનમાં લેવાનું છે અને એ તમારે કોઈ મોઢે પોતાની જાતે ફ્રેમ નથી કરવાનું હોતું. મોસ્ટલી એ રિપોર્ટમાં આપી જ દેવામાં આવેલ છે, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો એક્ઝિબિશન ઓન એન્વાયરમેન્ટલ પોલ્યુશન. હવે તમારે શું કરવાનું છે? એક્ઝિબિશન ડેશ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. અચ્છા, તમને એમ થાય અમારી પરીક્ષામાં આવી રીતે લખવું હતો એક્ઝિબિશન ઓન એન્વાયરમેન્ટલ પોલ્યુશન. યસ, યુ મે રાઇટ, ડેફિનેટલી, બરાબર? હવે એમાં સૌ પ્રથમ તમારે સ્થળનો ઉલ્લેખ કરવાનો અને તારીખ યા સમયનો ઉલ્લેખ અહીંયા જરૂરી બને છે, વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝિબિશનની નીચે સ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વડોદરા, બરાબર? ગાંધીનગર, બરાબર? આપણે કોઈ પણ રાજકોટ, ફેબ્રુઆરી 5th, બરાબર? The Science Exhibition on Environmental Pollution organized by the Municipal Commissioner on February 3rd was both informative and edifying. અહીંયા એટલું કહેવામાં આવ્યું છે કે અમારી શહેરની નગરપાલિકાના કમિશનર દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ, બરાબર? ક્યારે એ સ્પષ્ટ એ પણ તમારે મેન્શન કરવું જોઈએ, બરાબર? કે 3 ફેબ્રુઆરીના રોજ 5મી ફેબ્રુઆરીના તમે રિપોર્ટિંગ કરી રહ્યા છો તો એટલીસ્ટ એની નજીકનો સમય લેવાનો, બરાબર? 4 ફેબ્રુઆરી પણ તમે લઈ શકો, 3 ફેબ્રુઆરી પણ તમે લઈ શકો, બરાબર? એટલે 3rd ફેબ્રુઆરી ના રોજ તમારા શહેરની મ્યુનિસિપાલિટી જે છે એટલે કે નગરપાલિકાના કમિશનર જે છે, બરાબર? એમણે શું કર્યું છે? તો કે તમારા શહેરની નગરપાલિકાના કમિશનરે એક પર્યાવરણીય પ્રદૂષણ પર એક વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરેલું. જો ભૂતકાળમાં એનો ઉલ્લેખ આવે છે, બરાબર? ઓર્ગેનાઇઝડ. અચ્છા, એ કેવું રહ્યું તમારા માટે? ઇન્ફોર્મેટિવ એન્ડ એડિફાઈંગ. એકદમ માહિતીપ્રદ રહ્યું અને રુચિકર રહ્યું, બરાબર? અમને ઘણું બધું એમાંથી શીખવા મળ્યું, બરાબર?
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઇટ વોઝ હેલ્ડ ઓન, અચ્છા, સયાજી ગ્રાઉન્ડ. હવે એનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવેલું પર્ટિક્યુલર? તો કે સયાજી ગ્રાઉન્ડ. આ એક વડોદરાની ફેમસ જગ્યા છે, બરાબર, સયાજી ગ્રાઉન્ડ. ત્યાં એ પ્રદર્શનનું પ્રદર્શન જે છે એનું આયોજન થયેલું, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, there were about 15 stalls in all featuring various aspects of environmental pollution, બરાબર. there were about 15 stalls, લગભગ 15 સ્ટોલ્સનું આયોજન કરવામાં આવેલું, યા લગભગ એમ કહી શકાય અંદાજિત 15 સ્ટોલ્સ ત્યાં ગોઠવવામાં આવેલા. ઇન ઓલ ફીચરિંગ વેરિયસ આસ્પેક્ટ્સ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. અને એ 15 સ્ટોલમાં જે આઇટમો રજૂ કરવામાં આવેલી એ કઈ રીતે અલગ અલગ રીતે પર્યાવરણને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ, પર્યાવરણનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, યા પર્યાવરણનું પ્રદૂષણ જે છે એ આપણે ક્રિએટ કરી રહ્યા છીએ, એના જુદા જુદા પાસાઓ બાબતે એની લાક્ષણિકતાઓ બતાવતા એ 15 સ્ટોલ્સનું આયોજન થયેલું, બરાબર. Charts, models and slides were used to provide information about land pollution, water pollution and air pollution, બરાબર. હવે અલગ અલગ જે ચાર્ટ્સ રજૂ થયેલા, જે મોડેલ્સ રજૂ થયેલા, જે સ્લાઇડ્સો રજૂ થયેલા, એ વગેરે વગેરે રજૂ કરવામાં આવ્યું. શાના માટે? તો કે કઈ રીતે આપણે જમીનનું પ્રદૂષણ ફેલાવીએ છીએ, કઈ રીતે પાણીને પ્રદૂષિત કરીએ છીએ, કઈ રીતે આપણે હવાને પ્રદૂષિત કરીએ છીએ, એના પર, બરાબર. તો લગભગ વિદ્યાર્થી મિત્રો આપણે સ્પષ્ટ સમજ્યા એ મુજબ કે અલગ અલગ પ્રકારના 15 સ્ટોલ્સ ત્યાં ખુલ્લા મૂકવામાં આવેલા. અને દરેક સ્ટોલની લાક્ષણિકતા શું હતી? તો કે અલગ અલગ રીતે પર્યાવરણનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે યા ફેલાઈ રહ્યું છે, બરાબર. એ સોરી ટુ ડિસ્ટર્બ યુ, આપણે જે 15 સ્ટોલ્સ ખુલ્લા મુકાયા એ 15 સ્ટોલમાંના દરેક સ્ટોલની લાક્ષણિકતા એ હતી કે કઈ રીતે અલગ અલગ રીતે આપણે પર્યાવરણીય પ્રદૂષણ જે છે એનો ફેલાવો કરી રહ્યા છીએ, યા આપણે કઈ રીતે અલગ અલગ રીતે પર્યાવરણનું પ્રદૂષણ જે છે યા પર્યાવરણને આપણે દૂષિત કરી રહ્યા છીએ, એ એની મુખ્ય રજૂઆત હતી, એ એની મુખ્ય થીમ હતી, બરાબર. હવે એના ઉપર અલગ અલગ ચાર્ટ્સ, મોડેલ્સ એન્ડ સ્લાઇડ્સ વેર યુઝડ. અલગ અલગ ચાર્ટ્સ, મોડેલ્સ અને સ્લાઇડ્સો પણ ખુલ્લા મુકાયા. શાના માટે? ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન અબાઉટ લેન્ડ પોલ્યુશન. તો કે માહિતી, લોકોને માહિતગાર કરવા માટે, લોકોને સાચી માહિતી આપવા માટે. અચ્છા, કયા સંદર્ભમાં? તો કે અબાઉટ લેન્ડ પોલ્યુશન, કઈ રીતે આપણે જમીનને પ્રદૂષિત કરી રહ્યા છીએ. વોટર પોલ્યુશન, કઈ રીતે પાણીનું પ્રદૂષણ આપણે ફેલાવી રહ્યા છીએ. અચ્છા, ત્યાર પછી કઈ રીતે એર પોલ્યુશન, હવા જે છે એનું પ્રદૂષણ પણ આપણે ફેલાવી રહ્યા છીએ યા હવાને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ. એ રીતે અલગ અલગ પ્રકારના જમીનનું પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, હવા પ્રદૂષણ, એના પરના અલગ અલગ ચાર્ટ્સ, મોડેલ્સ અને સ્લાઇડ્સો જે છે એ બતાવવામાં આવેલ, જેથી કરીને લોકોને
માહિતી મળે, બરાબર, એ નોલેજ મળે કે આપણે જાણે નોઈંગલી ઓર અનનોઈંગલી ક્યાંક ને ક્યાંક લેન્ડને પોલ્યુટ કરી રહ્યા છીએ, અર્થાત જમીનને, ધરતીને પ્રદૂષિત કરી રહ્યા છીએ, તો ક્યાંક ને ક્યાંક આપણે પાણીને, તો ક્યાંક ને ક્યાંક આપણે હવાને, જે આપણા માટે પ્રાણવાયુ છે એને પણ આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ, બરાબર. એમ કહેવાય છે કે ભારતમાં હવાની દ્રષ્ટિએ સૌથી વધુમાં વધુ જો પ્રદૂષિત કોઈ શહેર હોય તો એ આપણા ભારતની રાજધાની ન્યૂ દિલ્હી છે. એવી જ રીતે જો પાણીનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ વધુમાં વધુ જો કોઈ ભારતીય શહેરોમાં હોય તો એ છે મુંબઈ, બરાબર. અને ગુજરાતના સંદર્ભમાં તમે જાણો છો કયું શહેર છે, બરાબર. સો આઈ નીડ નોટ મેન્શન ઇટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. There was one section on noise pollution. એક વિભાગ ખાસ જેને કહીએ કે નોઇઝ પોલ્યુશન ઉપર પણ રાખવામાં આવેલું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એ જે વિભાગ રાખવામાં આવેલો, બરાબર, એક વન સેક્શન, એક વિભાગ તો ખાસ કઈ રીતે નોઇઝ પોલ્યુશન, અવાજનું પોલ્યુશન જે છે એ આપણે ક્રિએટ કરી રહ્યા છીએ નોઈંગલી ઓર અનનોઈંગલી, એના પર એક ખાસ સેક્શન જે છે એ અલગ હતું. વન સેક્શન ફીચર્ડ એસિડ રેન એન્ડ શોડ હાઉ ઇટ વોઝ કોઝડ બાય ગેસીસ એમિટેડ બાય મોટર વ્હીકલ્સ. એમાં જે એક સેક્શન જે હતું એની મુખ્ય લાક્ષણિકતાઓ હતી એસિડ વર્ષા, બરાબર. ઘણી વખત જોજો એસિડ વર્ષા, એસિડથી વરસાદ ફેલાવવામાં આવે છે યા ક્રિએટ કરવામાં આવે છે, જે એક પ્રકારનું આર્ટિફિશિયલ રેઇન કહી શકાય, બરાબર. એને એ પ્રાકૃતિક નથી હોતું, એ મેં તમને કીધું એ પ્રમાણે એ નેચરલ નથી હોતું. એ વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે તો એ સમગ્રપણે આર્ટિફિશિયલ હોય છે, બરાબર. અને એને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી મેં તમને કીધું એ પ્રમાણે એક વિભાગ ખાસ ઊભું કરવામાં આવેલું, અને એ જે વિભાગ હતું એની મુખ્ય લાક્ષણિકતા મેં તમને કીધું એ પ્રમાણે એસિડ વર્ષા, અને બીજું showed how it was caused by gases emitted by motor vehicles. અને તદુપરાંત એ વિભાગમાં એવું પણ બતાવવામાં આવેલું, બરાબર, કે કઈ રીતે મોટર વ્હીકલ્સ જે છે, બરાબર, એવી જ રીતે ફેક્ટરીઝ જે છે, અલગ અલગ પાવર પ્લાન્ટ્સ જે છે, બરાબર, જેમાં કોલસાનું ઈંધણ કે બળતણ તરીકે ઉપયોગ થાય છે. કોલસો હોય કે પછી બરાબર પેટ્રોલ હોય, ડીઝલ હોય, બરાબર, કેરોસીન હોય, બરાબર. જ્યાં આ પ્રકારે કોઈને કોઈ ઓઇલમાં મેં તમને સમજાવ્યું એ મુજબ, બરાબર, પેટ્રોલ, ડીઝલ આ બધાનો સમાવેશ થાય છે, બરાબર. તદુપરાંત જ્યાં પણ એમાં આપણે કેરોસીનનો ઉલ્લેખ પણ વિદ્યાર્થી મિત્રો કરી શકીએ, બરાબર. પેટ્રોલ, ડીઝલ, તદુપરાંત અલગ અલગ રીતે જે કોલસાને બર્ન કરવામાં આવે છે, બરાબર. તો એમાં એ પણ દર્શાવવામાં આવેલું કે કઈ રીતે અલગ અલગ પ્રકારનું ઝેરી ગેસ જે છે, બરાબર, એ વાતાવરણમાં ફેલાઈ રહ્યું છે, અને એને ફેલાવનાર કોણ છે તો 2 વ્હીલર, 4 વ્હીલર્સ, તદુપરાંત અલગ અલગ ફેક્ટરીઝ, તદુપરાંત અલગ અલગ પાવર પ્લાન્ટ્સ. જો તો તમે કેટલાક પાવર પ્લાન્ટ્સની બાજુમાંથી નીકળશો તો તમને ગંધ એવી આવશે કે તમારું નાક એટ એ ટાઈમે શ્વાસ લેવાનું પણ થોડીક જેને કહીએ કે સેકન્ડ્સ માટે સ્ટોપ કરી દેશે. તો તમે વિચાર કરો કે એ સ્વાસ્થ્યને કેટલી બધી મોટા પાયા પરની નુકસાની કરતું હશે. જો હવાને એ પ્રદૂષિત કરી શકતું હોય તો જે હવા આપણે બધા પ્રાણવાયુ તરીકે લઈ રહ્યા છીએ
એ આપણને આપણા માટે કેટલે અંશે આપણા હેલ્થને એ ડેમેજ કરતું હશે, તમે વિચારી જુઓ. બરાબર? એટલે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઘણી વખત જે તે સિસ્ટમ જે છે એ ઔદ્યોગિકીકરણને એટલી હદે પ્રોત્સાહિત કરી દે છે કે સાચું ઇનડાયરેક્ટલી એ સિસ્ટમ જે છે, એ રાજ વ્યવસ્થા જે છે, એ ઇનડાયરેક્ટલી જો જોવા જઈએ તો પ્રાકૃતિક સંપત્તિને હાથે કરીને એ લોકો નુકસાન પહોંચાડી રહ્યા છે. એક બાજુ કહે છે કે પર્યાવરણને બચાવો, અને બીજી બાજુ એ જ વ્યવસ્થા પર્યાવરણના મૂળિયા ઉખેડી રહી છે. એક બાજુ જે પક્ષીઓ અને પ્રાણીઓની જાતિઓ એક્સટિંક્શનના જેને કહે કે આરા ઉપર છે, અર્થાત જે લુપ્ત થવાની કગાર ઉપર છે, એને બચાવવા માટે કંઈ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. બરાબર? અને બીજી બાજુ આ જ પ્રકારના ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપી અને એ પ્રકારના પક્ષી અને પ્રાણીઓની સૃષ્ટિ જે છે, બરાબર, એનું નખોદ વાળવામાં આવી રહ્યું છે. એટલે ક્યારેક ક્યારેક આ રાજ વ્યવસ્થાને લઈને આપણને આશ્ચર્ય થાય કે એક બાજુ અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે અને બીજી બાજુ પ્રાકૃતિક સંપદા જે છે એ દૃષ્ટિએ, બરાબર, કોઈ રાષ્ટ્ર જે છે એ નબળું બની રહ્યું છે, એ ખાલી થઈ રહ્યું છે, યા કહો કે બીમાર પડી રહ્યું છે. બરાબર? નહીંતર આપણે ક્યારે વિદ્યાર્થી મિત્રો સાંભળેલું, બરાબર, કે આવી રીતે વિચાર કરો, આપણા આવા દિવસો આવશે કે આપણે જે ટોળામાં રહેવાના સ્વભાવવાળા, આપણે એકલા અટુલા, બરાબર, ઘરમાં કંઈ કેટલાય દિવસો સુધી લોકડાઉન દરમિયાન રહેવું પડશે એવી કલ્પના કોઈએ કરી હતી. પરંતુ જુઓ, COVID-19 મજબૂર કર્યા ને સૌને. તો આ બધું આમ ભલે આપણે કહીએ કે 100 રીઝન, પરંતુ આ બધું એક ન તો બીજી ન તો ત્રીજી રીતે ક્યાંક ને ક્યાંક પર્યાવરણની મનુષ્ય જાતિને એક જબરજસ્ત લપડાટ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? કારણ કે પર્યાવરણને આપણે એટલી હદે સ્વાર્થવશાત એને આપણે દૂષિત કરી રહ્યા છીએ, બરાબર, એને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ, એને આપણે અસ્વસ્થ કરી રહ્યા છીએ કે હવે પર્યાવરણ પણ કોઈ પ્રકારે આપણા માટે ફેવરેબલ નથી રહ્યું. બટ ઓબ્વિયસ છે. બરાબર? એઝ યુ સો ડુ યુ રીપ. બરાબર? તો એમાં એ પણ બતાવવામાં આવેલું કે કઈ રીતે 2 વ્હીલર્સ, 4 વ્હીલર્સ, ફેક્ટરીઝ, પાવર પ્લાન્ટ્સ જે છે એ એકદમ જે ઝેરી વાયુઓ જે છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા અત્યંત ઝેરી વાયુઓ જે છે એ જે છે એ ઝેરી વાયુઓ જે છે એ ક્રિએટ કરી રહ્યા છે. અને એ પણ શાનામાંથી? તો કે એ કોલસો યા અન્ય ઈંધણ તેલ જે છે એનો બળતણ તરીકે ઉપયોગ કરીને. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ ઇટ્સ ટેરિબલ ઇફેક્ટ્સ ઓન લેક્સ, અને એ બધાની ગંભીર અસરો જે છે કોના ઉપર? તળાવો ઉપર, સ્ટ્રીમ્સ, નદી કે નદીના ઝરણાઓ ઉપર, મરીન લાઈફ, બરાબર, જે મરીન લાઈફ જે છે સમગ્રપણે, મરીન લાઈફ એટલે તમે સમજી શકો છો, બરાબર, પાણીમાં રહેવાવાળી જે જળચર પ્રાણીઓ જે છે તે, એન્ડ ડ્રિંકિંગ વોટર વેર વિવિડલી ઇલસ્ટ્રેટેડ. અને એના દ્વારા કઈ રીતે પીવાનું પાણી દૂષિત થઈ રહ્યું છે, કઈ રીતે જળચર પ્રાણીઓની સૃષ્ટિ જે છે અથવા જળચર જીવો જે છે એને પારાવાર નુકસાની થઈ રહી છે. બરાબર? નદી કહો કે નદીના ઝરણાઓ જે છે એ દૂષિત બની રહ્યા છે. અને તળાવનું પાણી તો તમે જોજો, ક્યાંય પણ તમે કોઈ પણ તળાવની મુલાકાત લેજો,
રિસન્ટલી હમીરસર તળાવ, બરાબર, જે કચ્છ ગુજરાતની એક જબરજસ્ત, જેને કહીને કે ધરોહર કહી શકાય, તમે માર્ક કરજો એનું પાણી. નહીંતર નેચરલ જે પાણી હોય છે, રેઇન વોટર જે હોય છે, અને એ પણ રેઇન વોટર, નેચરલ રેઇન વોટર જેટલું શુદ્ધ હોય છે એવો એનો રંગ પણ તમે જોજો સોનેરી હોય છે. પણ અત્યારે તમે પાણીને 1 મિનિટ જોઈને એનું નિરીક્ષણ કરજો, લીલું લીલું પાણી છે. એમ કહી શકાય કે પાણી ઓછું, અને જેને કહી શકાય, એમ કહીએ ને કે આઈ વુડ નોટ લાઈક ટુ મેન્શન ધોઝ વર્ડ્સ, એ શબ્દ હું નહીં બોલી શકું, એ પ્રમાણેનું એવું પાણી આપણને ત્યાં જોવા મળે છે. તો વિચાર કરો કઈ દ્રષ્ટિએ એ જળચર જીવોનું અસ્તિત્વ ટકશે, કઈ રીતે એના પર આધારિત પક્ષીઓ કે પશુઓ એ જીવી શકશે, કઈ રીતે એમાંથી જે વનસ્પતિ આપણને મળે છે એ પ્રાપ્ત થશે, અને કઈ રીતે લોકો એ પાણીનો ઉપયોગ કરી શકશે. બરાબર. ત્યાર પછી તદુપરાંત મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કે આપણે કઈ રીતે અલગ અલગ પ્રકારે પાણી જે છે, બરાબર, જે એક પ્રકારની પ્રકૃતિએ તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે નિઃશુલ્ક એ ગિફ્ટ આપી છે, પરંતુ જુઓ આજે પાણી એ વેચાતું મળે છે. બિકોઝ instead benefiting from all these natural gifts, we are merely wasting it, we are merely spoiling it, we are merely polluting it for our selfish motives and different selfish purposes. ત્યાર પછી there was one section, એક સેક્શન એવું પણ અલગથી ઊભું કરવામાં આવેલું, ઓન રિસાયકલિંગ એઝ અ મીન્સ ઓફ કંટ્રોલિંગ પોલ્યુશન. પોલ્યુશન જે છે, પ્રદૂષણ જે છે, એને નિયંત્રણમાં લાવવા માટે એક ખાસ વિભાગ ઊભું કરવામાં આવેલું જે રિસાયકલ ઉપરનું હતું. હવે રિસાયકલિંગ કોને કહેશું એ તમે જાણો છો, બરાબર. ઇન્ટરેસ્ટિંગ વેસ ઓફ રિસાયકલિંગ કેન્સ, કઈ રીતે જે છે એ કોનું રિસાયકલ થઈ શકે. તો કેન્સ, ન્યૂઝપેપર્સ એન્ડ ગ્લાસ બોટલ્સ વેર એક્સપ્લેન્ડ. કઈ રીતે અલગ અલગ કાચના બોટલ્સ જે છે તે, ન્યૂઝપેપર્સ જે છે તે, પ્લાસ્ટિક જે છે તે, બરાબર, વગેરે વગેરેનો આપણે કઈ રીતે ઇવન પાણીનું પણ, બરાબર, ઇવન ખાદ્ય પદાર્થનું પણ કઈ રીતે આપણે રિસાયકલ કરી શકીએ એના માટે પણ તદ્દન એકદમ ચિત્રાત્મક અને રુચિકર, જેને કહીએ ને કે વૈજ્ઞાનિક માહિતી જે છે એ પૂરી પાડવામાં આવતી હતી. બરાબર. તમે જાણો છો, જેમ કે આપણે માની લો કે એમ કહેવાય છે કે ઇઝરાયલ દેશ જે છે ત્યાં બહુ ઓછી વરસાદ થાય છે, છતાં ઇઝરાયલ તમે વિચાર કરો ખેતીવાડીની દ્રષ્ટિએ સમૃદ્ધ અને સંપન્ન રાષ્ટ્ર છે. રીઝન શું? રીઝન એક જ છે, રિસાયકલિંગ ઓફ ધ વોટર. એ લોકો પાણીનું એવી રીતે રિસાયકલ કરે છે, એવી રીતે ઉપયોગ કરે છે કે મોઢું, હાથ અને પગ ધોયેલું પાણી પણ એમના ગાર્ડનમાં જે શાકભાજી હોય છે એને મળતું હોય છે. ને આપણે અહીંયા પાણીના પાઉચ જે વેચાતા લેતા હોઈએ છીએ એ પણ આપણે પિચકારી મારફતે દિવાલો પર ઉડાડી દઈએ છીએ. સો વી Indians really are very, very lazy people, very, very I don't want to say anything else. Chalo. Very, very selfish, yes. And that's why we are making toilet. Actually, from where? I mean,
વી આર મેકિંગ ટોયલેટ એટ દેટ પ્લેસ વેર એકચ્યુઅલી વી આર હેવિંગ અવર ફૂડ. બરાબર, એના જેવું છે. ચાલો, ત્યાર પછી તો આ થયું રિસાયકલ. બરાબર. ધ સ્ટુડન્ટ વોલ્યુન્ટર્સ ફ્રોમ વેરિયસ સ્કૂલ્સ વેર વેલ ઇન્ફોર્મ્ડ એન્ડ explained procedures and processes with confidence. બરાબર. ત્યાર પછી આપણે આગળ શીખીએ વિદ્યાર્થી મિત્રો. હા, ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણા રિપોર્ટ રાઇટિંગનો લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. બરાબર. The student volunteers from various schools were well informed and explained procedures and processes with confidence. હવે અલગ અલગ શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ્સ હતા એમની સાથે સાથે દરેક શાળાના વિદ્યાર્થીઓ જે છે એ જે ઓલરેડી પાર્ટિસિપેન્ટ્સ હતા એની સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ વોલ્યુન્ટિયર તરીકે આવેલા. વોલ્યુન્ટિયર કોને કહેવાય તમે જાણો છો. બરાબર. સહાયમાં જે આવ્યા હોય, મદદમાં. બરાબર. તો એવા તમામે તમામ સ્ટુડન્ટ જે વોલ્યુન્ટિયર્સ હતા એ સ્ટુડન્ટ વોલ્યુન્ટિયર્સને અલગ અલગ પ્રકારે એમને માહિતગાર કરવામાં આવેલા. એમને બધી પ્રોસિજર અને પ્રોસેસ જે છે એ સમજાવવામાં આવેલી કે કઈ રીતે કયા પ્રકારની વ્યવસ્થા કયું જે જૂથ છે એ સંભાળશે, કયું જૂથ જે છે એ કોઈ અન્ય વ્યવસ્થા સંભાળશે, કયું જૂથ જે છે એ અન્ય કોઈ રીતે હેલ્પમાં રહેશે. ટૂંકમાં સમગ્રપણે જે એક્ઝિબિશન હતું, બરાબર, એમાં જે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ્સ હતા એમનું મુખ્યત્વે કાર્ય હતું મારા જેવા જે વિઝિટર્સ જે છે એમને માહિતગાર કરવા. બરાબર. પર્યાવરણીય પ્રદૂષણના સંદર્ભમાં. અને બાકી જે વોલ્યુન્ટિયર્સ જે હતા એમને એ એક્ઝિબિશનના સંદર્ભમાં યા એક્ઝિબિશનની જે વ્યવસ્થા હતી એ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થાના સંદર્ભમાં એમને અલગ અલગ જવાબદારીઓ અને ફરજો સોંપવામાં આવેલી. એ માટેની એમને ટ્રેનિંગ આપવામાં આવેલી, એ માટેની જરૂરી માહિતી આપવામાં આવેલી અને સાથે સાથે એમને દરેક પ્રકારની પ્રોસિજર અને પ્રોસેસ જે છે એમાં એ લોકો આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે એ રીતે એમને તૈયાર કરવામાં આવેલા. બરાબર છે. વોલ્યુન્ટિયર્સને ધ exhibition opened the eyes of the visitors to the terrible crimes we are committing against nature in the name of progress. અને એ જે પ્રદર્શન જે હતું એમણે તમારા મારા જેવા મુલાકાતીઓની આંખો ખોલી નાખી. કયા અર્થમાં? તો કે આપણે કઈ રીતે પ્રગતિ અને વિકાસના બહાના હેઠળ ખરેખર આપણે પ્રકૃતિ યા પ્રાકૃતિક સંપદા જે છે, બરાબર, એને આપણે કઈ રીતે ખરેખર મોટા પાયા પર નુકસાની પહોંચાડી રહ્યા છીએ. બરાબર. એ પ્રદર્શનથી એક મુખ્ય આનો ખરેખર મેઇન જે હેતુ હતો એ જ હતો કે એ પ્રદર્શને તમારા મારા જેવા કંઈ કેટલાય જે વિઝિટર્સ હતા એમની આંખો ખોલી, અર્થાત એમને સત્યથી માહિતગાર કર્યા, એમને હકીકતથી માહિતગાર કર્યા, એમને વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કર્યા કે ખરેખર આપણે પ્રગતિ અને વિકાસના, બરાબર, પ્રગતિ અને વિકાસના બાના હેઠળ આપણે ખરેખર આપણી પ્રકૃતિ અને પ્રાકૃતિક સંપત્તિ જે છે એને મોટા પાયા પર આપણે નુકસાની પહોંચાડી રહ્યા છીએ અને આપણે ખરેખર એક પ્રકારે
બહુ મોટું જોખમ આપણા અસ્તિત્વ સામે ઊભું કરી રહ્યા છીએ, બરાબર. ઇટ ઓલ્સો કન્વિન્સિંગલી બ્રોટ આઉટ ધ ફેક્ટ that mankind is slowly but surely moving towards its own doom and destruction. અને અંતે એણે એટલું જ સંકેત આપ્યું કે ધીમે ધીમે ભલે માણસ પોતાની જાતને બહુ જ ડાહ્યો સમજતો હોય, બહુ હોશિયાર સમજતો હોય, અને મેં તમને કીધું ને કે બહુ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય એને, બરાબર, ગુરુતા ગ્રંથિ કોના હેઠળ? તો કે મારી પ્રગતિ અને મારા વિકાસને લઈને. પરંતુ ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી માણસ વિકાસની તરફ જવાના બદલે એ વિનાશ તરફ યાત્રા કરી રહ્યો છે, બરાબર. એ જે એક્ઝિબિશન હતું એનું મુખ્ય સાર હતું, એનું મુખ્ય બોધ યા કહો કે એક મોરલ લેસન હતું. અને વિઝિટર્સને ઘણું બધું શીખવા મળ્યું કે આપણે કઈ રીતે ખરેખર પર્યાવરણને પ્રદૂષિત ન કરતા આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ, આપણે પર્યાવરણને બચાવવું જોઈએ. અને જો આપણું પર્યાવરણ જો સ્વસ્થ હશે તો અને તો જ આપણું અસ્તિત્વ જે છે એ સ્વસ્થ હોવા બાબતે આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ છીએ. અધરવાઇઝ નો એન્વાયરમેન્ટ, નો એક્ઝિસ્ટન્સ. દેટ્સ ઓલ. થેન્ક યુ સો મચ.